આજ રોજ મોટી ખોંબડી ખાતે સી 73માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સરકારી હાઈસ્કૂલ મધ્યે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં ધ્વજવંદન પોલીસ ભરતીમાં નિમણૂક થયેલ ગામની દીકરી શ્રી રેખાબેન છગનલાલ ગરવાના હસ્તે થયો. સાથે ગામના સરપંચ શ્રી ધર્મિષ્ઠાબેન હીરાલાલ કાપડી જોડાયા હતા. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયા, જેમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ગામના સરપંચ શ્રી ધર્મિષ્ઠાબેન હીરાલાલ કાપડી, ઉપસરપંચ કાંતાબેન મણીલાલ પટેલ, પૂર્વ સરપંચ શ્રી દિલીપસિંહ જાડેજા, ગામના આગેવાન નઉભાવી જાડેજા, મુસ્લિમ સમાજના પ્રમુખ રમજાનભાઈ સુમરા, પંચાયત સભ્યશ્રી ગોવિંદભાઈ ચાવડા, સભ્યશ્રી મામદભાઈ રાયમા, લીલાધરભાઈ મિસ્ત્રી, જીતેન્દ્રભાઈ ચવાણ, શક્તિસિંહ જાડેજા, હીરાલાલભાઈ કાપડી, શાસ્ત્રી શ્રી અશ્વિન મહારાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના શિક્ષકો શ્રી કિંજલબેન મકવાણા અને સમીરાબેન સમા દ્વારા તેમજ દીપિકાબેન સોલંકી, મંજીભાઈ બળિયા, મનોજભાઈ વાળંદ તેમજ પ્રાથમિક શાળાના પરિવારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન હાઈસ્કૂલના આચાર્ય શ્રી આશાર્યાભાઈ વી ગઢવી અને પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ દાતાશ્રી મેઘજીભાઈ મંજીભાઈ ભગત પરિવાર લાતુર હસ્તે શિવજીભાઈ મેઘજીભાઈ ભગત લાતુર દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં